તાપકર અને વિદ્યાર્થીઓ. આજનો મારો વિષય છે શ્રીમદ ભાગવત ગીતા, અધ્યાય 8, અક્ષર બ્રહ્મયોગ, શ્લોક નંબર 10, 11 અને 12. પ્રણાળી કાલે મનસાચલેન ભક્તયા યુક્તો યોગ બલેન ચેવ પૂર્વો મધ્યે પ્રાણમાવેશ્ય સમગ્ય સતમ પરમ પુરુષમુપતિ દિવ્ય. એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી બે ભ્રમરની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સ્મરતો એ દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે. યદક્ષરં વેદવિદો વદન્તિ વિસંતિ યદ્યતયો વીતરાગાઃ યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તતે પદ સગ્રહેણ પ્રવક્ષ્યે. વેદને જાણનાર વિદ્વાનો જે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમ પદને અવિનાશી કહે છે, આસક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે, તથા જે પરમ પદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે, એ પરમ પદને હું તારા માટે ટૂંકમાં કહું છું. સર્વદ્વારાણી સંયમ્ય મનોરધિ નિરુદ્ધ્ય ચ મુધ્યાનધાયાત્મનઃ પ્રાણમાસ્થિતો યોગ ધારણા ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન્મા મનુ સ્મરણ યહ પ્રયાતિ ત્યજન્તેહં સયાતિ પરમાં ગતિ. બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડી જાય છે, એ માણસ પરમ ગતિને પામે છે. આપણે રોજ ઓમનું ઉચ્ચારણ કરીએ છીએ, તો એ ઓમમાં કેટલી તાકાત છે કે તમે ઓમનું ઉચ્ચારણ કરતા જો તમારું શરીર ત્યજો છો તો તમે સીધા જ પરમાત્માને પામો છો, એવું આ ગીતાજીના 12 અને 13 અધ્યાયમાં કહે છે. અસ્તુ.